તો મિત્રો આપણે જઈએ છીએ અત્યારે સિગોતર માતાના મંદિરે પોરબંદરથી આશરે 40 કિલોમીટરની આસપાસ છે. તો આપણે અત્યારે સિગોતર માતાના મંદિરે જઈએ છીએ. જો અહીંયાથી સિગોતર માતાના મંદિરે જવાનો ગેટ આવશે, એટલે કે રસ્તો છે જવાનો. જો સિગોતર માતાજીનું મંદિર છે તે તરફ આપણે અત્યારે ટર્ન લઈ લીધો છે. તો અત્યારે આપણે સીધા આ રસ્તો છે તે સિગોતર માતાના મંદિર તરફ જાય છે. તો અહીંથી આશરે કમસે કમ 3 કિલોમીટર જેટલું અંતર છે. તો આપણે અહીંથી સીધા સિગોતર માતાના મંદિરે જઈએ છીએ. તો જો આ તેમનો રસ્તો છે, થોડો ખરાબ છે પણ રસ્તો સારો છે, એટલો બધો ખરાબ નથી. આપણે આપણી ગાડીમાં બધા ફેમિલી સાથે સિગોતર માતાજીના મંદિરે જઈએ છીએ. તો આ સીધો રસ્તો છે તે મંદિર તરફ જ જાય છે. આગળ જોઈએ કંઈ લખેલું આવશે, માતાજીનું નામ, નંબર પ્લેટ એવું કંઈ આવશે, સાઇનબોર્ડ, તો તેની તરફ જઈશું. આપણે ધીમે ધીમે ગયા છીએ. અત્યારે થોડો ઘણો વરસાદ પડી ગયો છે આપણે અહીંયા, એટલે બધામાં આવું કીચડ થોડું છે, ખરાબ રસ્તો છે, નબળો કાચો રસ્તો છે, એટલે આપણે જઈએ છીએ. આપણે અહીંથી સીધું જવાનું છે, ક્યાંય વળવાનું આવતું નથી. થોડો રસ્તો રફ છે, ઝાડ ને બધા છે બાવળા, કેમ કે આ સીધો રસ્તો દરિયા તરફ જ જાય છે. ને સિગોતરજી માતાજીનું મંદિર છે, આપણે જે મંદિરે જઈએ છીએ તે એકદમ દરિયાની નજીક છે, એટલે કે દરિયાની બાજુમાં જ છે. તો આપણે જો જઈએ તેમનું ત્યાંનું વ્યૂ આપણે જોઈએ, પછી આપણે ખબર પડશે કે ઓહો આ તો કઈ જગ્યાએ. જો સિગોતર માતાજીના મંદિરનો નંબર પ્લેટ આવી ગઈ છે, નામ લખેલું છે સિગોતર માતા તરફ જવાનો રસ્તો. તો આપણે જાય છે. તો જો સામે દેખાય છે, હવે આપણે દરિયા કાંઠે પહોંચી ગયા છે. જોઈ લો, જો કેવું સરસ મજાનું વ્યૂ આવે છે. હા તો મિત્રો, જો સામે દેખાય છે આપણે ધજા અને તે માતાજીનું મંદિર છે. તો આપણે ત્યાં જવાનું છે. અત્યારે આપણે બરાબર પહોંચવા આવી ગયા છે. અહીંથી 500-700 મીટર જેટલા દૂર છે. જો સામે દેખાય છે તે માતાજીનું મંદિર છે. ને આ બાજુ આખું દરિયો છે, એટલે કે સમંદર છે ચારે બાજુ. જોઈ લો, બધો આખો છે તે દરિયાની એકદમ બિલકુલ નજીક છે. આપણે એક વખત અહીંયા આવીએ માતાજીના દર્શન કરવા તો ખરેખર આનંદ આવી જાય, આપણે એક મજા છે. જો સામે દેખાય છે તે મંદિર આપણે જવાનું છે. અહીં ઘણા બધા લોકો બહારથી પણ દર્શન કરવા માતાજીના આવે જ છે આજે. તો આજે આપણે પણ તે સિગોતરજી માતાજી છે તે દરિયાદેવની આપણે બાજુમાં છે, તો આપણે તેના પણ દર્શન કરવા આવી ગયા છે. જોઈ લે, જેમ દ્વારકાધીશનું મંદિર જે ગોમતી ઘાટે છે દરિયાના કાંઠે, એવી જ રીતના સિગોતર માતાજીનું મંદિર પણ દરિયા કાંઠે જ આવેલું છે. એકદમ નજીક છે. આજુબાજુમાં કોઈ પણ જાતની દુકાન નથી, કોઈ જાતનું બજાર નથી, બધું એકદમ મસ્ત છે. તો આ જગ્યા પર કોઈ માર્કેટ નથી, કોઈ બજાર નથી, પણ ખરેખર એક મંદિરનો દરિયાકાંઠે આવેલો એવો માહોલ છે. તે આપણે જઈએ તો જ ખબર પડે મંદિર કેવું છે માતાજીનું, કેટલું મસ્ત વ્યૂ. જે પાછળ આપણે જાશું દરિયા કિનારા બાજુ પણ આપણે વ્યૂ બતાવશું, પણ પહેલાં આપણે મંદિરના દર્શન કરી લઈએ. તો આપણે જો ગાડીમાંથી નીચે ઉતરી ગયા છે, હવે આપણે મંદિરે જઈએ છીએ દર્શન કરવા. ચાલો આપણે માતાજીના દર્શન કરીએ. તો આપણે અંદર માતાજીના મંદિરમાં પહોંચી ગયા છે. આ છે સિગોતર માતાજી, જે આપણે દર્શન કરવા પોરબંદરથી આવ્યા છે, જે સિગોતર માતાજીનું મંદિર છે. તો સિગોતર માતા છે, આપણે દર્શન કરીએ. જો કોઈ ના આવ્યા હોય તો સિગોતર માતાના દર્શન આ વિડિયા દ્વારા કરી લેજો. જય સિગોતરમાં, જય માતાજી. તો મિત્રો, આપણે હવે બધા માતાજીના દર્શન કરી લીધા છે. તો હવે આપણે મંદિરની પાછળ તરફ જઈશું, આખા મંદિરનું પૂરેપૂરું વ્યૂ લઈ લેશું, પછી આપણે મંદિરની પાછળના ભાગે જઈએ છીએ. તો આપણે મંદિરની પાછળ પહોંચી ગયા છે અત્યારે. આ છે મંદિરની પાછળનો ફરતો વ્યૂ, જે ચારે બાજુ દરિયો દેખાય છે, એટલે કે સમંદર આખો ચારે બાજુ દેખાય છે. જો આપણા ફેમિલી બધા છે સાથે. તો હવે આપણે જઈએ છીએ આગળ, આપણે છોકરાઓ પણ આગળ છે.
તો ચાલો આપણે હવે દરિયા બાજુ તરફ જઈએ. અહીંથી બસ થોડો અંતર જઈ, જાજુ નહીં, 2-4 પગલાં આપણે ચાલશું એટલે સીધા દરિયા કિનારે જોઈ લે ફરતો છે. જ્યાં દરિયો પહોંચી ગયા આપણે દરિયા પાસે. અત્યારે વરસાદની મોસમ છે એટલે કે ચોમાસું માથે છે એટલે દરિયો થોડો ગુગવે છે. તો આ ફરતું વ્યૂ આપણે માતાજીના મંદિરની પાછળની ભાગનું છે, જે એકદમ નજીક છે દરિયાના કાંઠે. ને ખરેખર જો કોઈ ન આવ્યું હોય તો આ વિડીયો જોઈને ખરેખર એક વખત આ મંદિરે જરૂર આવજો. એ આનંદ થઈ જાય. સવારે આપણે આવ્યા હોય તો ઘરેથી જમવાનું બનાવી ને સાથે લઈ આવીએ ને બપોરના ટાઈમે પહોંચી જઈએ આપણે અહીંયા. તો પોરબંદર હોય તો 1 કલાકની આસપાસ તમને પહોંચી જઈએ આ જગ્યા ઉપર. એટલે આપણે 11 વાગે નીકળીએ હોય તો 12-12 પહોંચી જાય. પછી અહીં આવી ને દર્શન કરી ફ્રેશ થાય, બધા એકલાસ બધું જોઈ ને પછી જમવા બેસી જાય. ને પછી જો મજા મળે, છોકરાઓને પણ મજા પડી જાય રમવાની, મોટાઓને પણ મજા એકદમ પડી જાય, આનંદ થઈ જાય બધાને. એટલે ખરેખર અહીં એક વખત આવો ને માતાજીના દર્શન કરો. ને જો આ ફરતો વ્યૂ દરિયાનું છે, કેટલું મસ્ત દેખાય છે. એક જમાવટ થઈ જાય આમ. એક વખત તો આ જગ્યા પર આવવું જ જોઈએ માતાજીના દર્શન કરવા માટે. દરિયા નાવા જવું. હાલો. તો મિત્રો આકાશ પણ એટલું સુંદર છે. વરસાદનો સમય છે અત્યારે, વાતાવરણ એકદમ અંધારો થઈ ગયો છે. અત્યારે દિવસ છે છતાં પણ અત્યારે અંધારું દેખાય છે. વરસાદ જેવું વાતાવરણ છે. એટલે ખરેખર એક વખત અહીં આવીએ તો ફોટોગ્રાફી એટલી મસ્ત થાય. તો અહીંની એક વખત તો વિઝિટ લેવી જ જોઈએ આપણે. તો બધાને મજા આવી જશે. જે લોકો અહીં આવશે, જે ફેમિલીમાં આવશે તો ફેમિલી સાથે, મિત્રો સાથે ફરવા આવશે તો પણ એકદમ આનંદ, મોજ શોખ, મજા આવશે. એમ કહેવાય ને કે શું કે મોજ પડી જાય બધાને. કહે છે ને કે ફૂલ બાકા ઝીકી એટલે કાંઈ ઘટે નહીં એવું. તો આ છે માતાજીનું મંદિર, સિગોતર માતાજીનું, જે આપણે દૂરથી આપણી ગાડી ઊભી છે ત્યાંથી આપણે સીન લીધો છે. તો હવે આપણે દર્શન કરી લીધા છે. થોડું ઘણો વિડીયો હતો તે આપણે ફોટોગ્રાફીને બધી કરી. હવે આપણે ફરી પાછા રિટર્ન જઈએ છીએ. એટલે માતાજીના દર્શન કરીને ફરતું આખું જે આ જગ્યા દેખાય છે તે બધી મંદિર તરફની છે. તો આપણે અત્યારે સીધા હવે નીકળી જઈશું પોરબંદર તરફ. તો આપણે સામે પડી છે તે આપણી ગાડી છે. તો હવે આપણે દર્શન કરી લીધા છે. તો હવે આપણે જઈએ છીએ. કેટલું સરસ મજાનું વ્યૂ છે. ને પાછું માથે ચોમાસું એટલે વરસાદ જેવું વાતાવરણ, ઠંડુ મોસમ, તડકો છે નહીં ને ગરમી થાય નહીં. ને પવન તો એટલો મસ્ત આવે છે ને કે આપણે એકવાર અહીં આવીએ ને તો જવાની ઈચ્છા પાછી ઘરે આપણે થાય. તો ચાલો બધાને જય સિગોતરમાં. તો હવે આપણે દર્શન કરી સિગોતર માતાના. હવે આપણે સીધા પાછા ફરીએ છીએ ઘર તરફ. આપણા દર્શન કરીને સિગોતર માતાના મંદિરથી ફરી પાછા રિટર્ન પોરબંદર આપણે જઈએ છીએ. ચાલો બધાને જય સિગોતરમાં, જય શ્રી રામ.